કેમ છો મિત્રો? મજામાં થશો તો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બેઠી છું અને આ બાજરાનું દવણું કરું છું કેમ કે મમ્મીને લઈને જવાનો છે બાજરો. અને જો બેઠા છે નાયા ધોયા વગરની જમવાનું ન્યા છે અમારે અત્યારે. મારા નાવાનું બપોર પછી અત્યારે કેમ કે તબિયત સારી નથી ને એટલે. તો જો અમે મમ્મીની ત્યાં પહોંચી ગયા છીએ અને ગોલું રમાડવી છે પણ ગોલું છે ને વિજયને ભાડે મારી પાસે રહેતો દીધું એની ત્યાં જવું હોય. ગલુ ગલુ દીક આંચા લે કાન માંગળી ઉપર આવો બીજો તમે પડી ગયા ભલે પડી ગયા ખીચડી વઘારવાની છે અને આ જો અહીં આવું ને તરત કામ કરવા સોટાડી દે મને કહે છે હાલો ખીચડી વઘારો અને મમ્મી જો દવણું કરે છે બાજરાનો લોટ લઈને આવી તું તો એ કરે છે દવણું. ગોલું જો રમત કરે છે વિજયારે એને નાક ની રાઠી બહુ જ ગમે જ્યારે આવે એની યાર જ રમતો હોય. બટ ગલ દીક સમજો કામકાજ ચાલે છે. શેનું શાક બનાવ્યું છે? રીંગણા બટેકા તુરનું શાક બનાવ્યું છે અને આ ખીચડી વઘારવાનો સામાન તૈયાર કરીને રાખ્યો છે અને ભાખરી બને છે. જો અમારે કામે આવે ને એનો 1750 રૂપિયા ચાર દમણનો છે. આખો દી નતો ભર્યો. હવે છે ને મંદિરે આમ મૂકશો હાલો હું ખીચડી વગાડી નાખું ને આ અમારા સાહેબ છે ને એ કાંઈ હરગવા રીંગણા બટેકાનું શાક નહીં ખાય તો એને હાટું હરગવો બાફવાનું છે કેમ કે હરગવાનું શાક કરવાનું. હરગવો બાફવા મૂકી દીધો છે. આ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને હવે હું છે ને આમાં ખીચડી વઘારી નાખું. બની ગઈ છે અને આમ જો હરગવાનું શાક બનાવ્યું છે અહીંયા અને બધાને પહેલાં જમવા બેસી ગયા છે અને આમ જો આ ખીચડી બનાવી એ ખીચડી છે ને થોડીક વળી ગઈ છે બહુ નથી બળે પણ નીચેથી નથી છે. અને તો ઉત્તમભાઈ ની બધા આવી ગયા છે કામેથી જમવા તો જીશાનભાઈ એની પાસે વહી ગયા છે અને અમારા ભોમા બેન આવી ગયા. તો ઋષિબેન બાકી છે એ આગળ આવશે એટલે ધમમાં બેસી દેવી પણ આ બધા તો બેસી જ ગયા છે. બે શાક બનાવ્યા છે. તાર શેનું ખાવું છે ને મમ્મીના ઘરેથી ઘરે આવી ગયા થઈ અને જો આ કપડાની હું સુકાવવાનું હતું તો સૂકવી દીધા છે. મારા 2 જણાના કપડાં હોય ને એટલે હું બારી દોરી બાંધેલી છે ને ત્યાં સૂકવી દઉં છું. ધાબા ઉપર નથી જતી એમ. અને આ વિજય જો દેશમાંથી ફોન આવ્યો છે તો વાત કરે છે અને અમારે છે ને નીચે કામ શરૂ થઈ ગયું છે ને તો આગળ નીચે કામ કરવા જવાનું છે એટલે મશીન શરૂ કરીને આવ્યા હતી તપે છે ત્યાં સુધી અમે કીધું ઘરે જે કામ હોય થોડું થોડું કરી નાખી એટલે જો અમે આવી ગયા છીએ ઘરે આગળ કામ કરવા જવી તેવી છે. તો જો સાથે આવી ગઈ તું અને સાડીઓ બનાવવા બેસી ગઈ તો જો અમારે આવી સાડીઓ છે ને તમે જો પાછળ જોઈ શકો છો અમારા સાડીઓ જે કડની આવે છે બનાવવામાં સાડીઓ આવી ગઈ છે અને સીટું આવી ગઈ છે તો હું કામે બેસી જઈ છું અને જે કારીગર કોઈ આવ્યા નથી એટલે આવે છે કેમ કે મેં ફોન કરી દીધો તો સીટ આવી ગઈ છે તો હમણાં આવશે તો જો સાડીઓ બનાવું છું અને તો જો આવું કામ થાય છે. તમે કેવું કામ કરો? ઘરે આવીને પછી માર્કેટમાં જઈને ડોડા લઈ આવ્યા અને જો વિજય માટે ડોડાનો શેવડો કરવાનો છે અને મારા માટે સેવ ટમેટાનું શાક ને ભાખરી કરવાની છે અને નાવા ગયા છે તો હું જો રસોઈ બનાવું છું. તો હું રસોઈ બનાવી બતાવું તમને ડોડાનો શેવડો બનાવ્યો કેવો બન્યો છે. તો જો રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ભાખરી છે, સેવ ટમેટાનું શાક છે અને શેવડો બનાવ્યો છે. તો અમે જો જમવા બેસી ગયા થઈ ને બધી જો ડીપ કરીને શેવડો લઈ લીધો છે કેમ કે એને શેવડો બહુ ભાવે. એના માટે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. સેવ ટમેટાનું શાક મને છે ને વિજય બનાવી દીધું છે કેમ કે કાલે મારે રવિવાર રહેવાનું છે ને એટલે કદાચ ભૂખ ન લાગે સવારે એટલે સેવ ટમેટાનું શાક બનાવી દીધું છે. અને એ તો છે ને શેવડો હોય ને એટલે બીજું કંઈ ન ખાય ખાલી એને શેવડો જ ખાવાનો છે. અને અમે જો જમવા બે ગયા તેવી હાલો બધા જમવા તો જો અમે જમી લીધું છે અને જમીને તો અમારા વિજય તો હોઈ ગયા છે અને મારે તો આ બધું કરવું પડે કચરા પોતાની એવું
ખાઈ ખાઈને કચરા પોતા કરવાનું કેટલા કંટાળો આવે મને તો એ ક્યાં જવું કરવું પડે એકલા એકલા હોય તો જો હું તો ખાઈને બધું આવું બધું કામ કરું છું તો જો બધું કામ કરીને ફ્રેશ થઈને પથારી બથારી કરીને સુવાની તૈયારી કરવી થવી અમે તો જો નવરા થઈ ગયા થવી તો અમારે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો મારા વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા આવજો બાય બાય